આપણી સમસ્ત આપણે રજૂ છે શ્રી તક્ષભાઈ તેના ગૃહ ઉદ્યોગ આપણે પતંગનો નવો ઉદ્યોગ શરૂ કર્યો છે. પતંગનો નવો ઉદ્યોગ શરૂ કર્યો છે તો એમાં આપણે આટલી વેરાયટીના બધા અલગ અલગ પતંગ છે તો આપણે રજૂ કરીશું. જેને જોતા હોય તે કોમેન્ટ કરજો. સ્ટાર્ટિંગ થાય છે આ પતંગથી. આ પતંગ આ કીના બાંધેલા મળશે. આ સ્પેશિયલ તક્ષુભાઈ લૂંટવા જાય છે રોડે. લૂંટેલા મળશે. ક્યાંયથી ફાટલો આપણને નહીં મળે. આખો હાજો મળશે. ક્યાંય ફાટલો તો જરી કઈ નહીં દેખાય અને આ ટેપપટ્ટી નામની વસ્તુ પણ નહીં દેખાય. અને કિન્ના આપણે બાંધેલા આવશે ફૂલ દૂર ક્યાંયથી નહીં હોય. આ આનો ભાવ છે 5 થી 6 રૂપિયા પણ પડશે આપણે 17 રૂપિયા રાખી દઈએ માર્કેટના હિસાબથી. આ પતંગ સ્પેશિયલ બરેલીથી મંગાવી છે. એના આ બરેલી ના આવે પણ આપણે આ જરીક પ્લાસ્ટિકમાં આવે છે. બજેટ વધી ગયું હતું એટલે પ્લાસ્ટિકમાં આવવા દીધા. આ પતંગનો આમ તો ભાવ માર્કેટમાં 150 છે પણ આપણે 200 પડી જશે. નેક્સ્ટ આવશે આ લાડવા વાળા પતંગ. આ લડ્ડુ આપણે ઉત્તરાયણ જેના ઘરે મમરા લાડવા ન બનાવી દે એના માટે આ સ્પેશિયલ પતંગ છે. કાણા પાડેલા આવશે એ તમારે જરૂર નહીં. અમારે જ્યાં એક કાણું ફાટલું હોય ને બીજી જગ્યાએ પાડી દઈએ ને રૂપિયો 2 રૂપિયા વધારે મોંઘા વેચશું. બધાને એમ થાય કાણા પાડેલા છે. આનો શું ભાવ છે? આનો 4 રૂપિયાનો એક પતંગ છે. ઓકે. આપણે વેચવાનું પતંગ 9 રૂપિયા. તેના દિલડા વાળો પતંગ હમણાં અમે રાતે સગાવતા તો અમારે શેકાણો નહીં પણ અમારા દ્વારા સગાવેલો પતંગ છે. ફૂલ ટેપ પટ્ટી મારે રાતે સગે અમે ઉતારી લીધો. અત્યારે દેખાય તો નહીં. આ રાતે સગે આ પતંગમાં કઈ ઘટે નહીં. તક્ષુભાઈ 4-5 કિલોમીટર ભાગીને દોડવા જતા. પતંગ કેવો છે? સ્થિર છે કે? સ્થિર. અરે સ્થિર અને કેમ આમ સીધો જ જાય. આમ તેમ કાંઈ નહોતું. કોકને યારે પેસ્ટ દેવો હોય તો? હે કોકને યારે પેસ્ટ દેવો હોય તો? એ તો દોરી. આ જો હું તમને બક્ષલ માંજો રાખવી છે અમે. આમ જો તમે કાચ જો જરી કઈ કાચ નહીં હોય તો એમ કેવું ફૂલ કાચ છે. દોરી આમ જો દોરી ગુળ વળે. અમે લૂંટવાના ધંધા નથી કરતા. વ્યાજબી ભાવે અમુકના 50 રૂપિયા ઘટાડી દઈએ છીએ. વધારે વિશે 50 આપણે ઘટાડવી છીએ. આપણે આમાં જો ગાય છૂટકી દેખાય જ નહીં તમને. આ જરીક હવે જગ્યાએ હોય તો એટલે પણ અમે ટેસ્ટિંગ કરી છે અમારી રીતે કે દોરી ઘટે નહીં. આ દોરી એ ચગાવશો એટલે તમારે એટલા બધા પતંગ લેવાની જરૂર પડે. આ આપણો હતો જો આ માટે વળશે. આપણે ઓર્ડર જોતો હોય કેજો આપણે લૂંટી આવશે વધારે. આ પતંગ ને ફિરકીનો ભાવ કેટલો છે? ઉત્તરાયણ વહી જાય એક પતંગ ઉત્તરાયણ જાય એટલે આનો 150 રૂપિયા એક પતંગ. 150 રૂપિયા. ફિરકીનો ભાવ? ફિરકીનો આપણે 3500 છે. આપણે 4000 લઈ લેવું. ઓકે. પ્રેમથી આપશે. ના નહીં પડવી. કાટ ખાઈ ગયેલી આવશે ફિરકી. આપણે પ્યોર કાટ ખાઈ ગયેલી. નેક્સ્ટ આવશે આપણા નામચીન વેપારી છો એમ ને? નામચીન વેપારી. હા. આ વ્હાઈટ પતંગ દાંડી જો એક સીધી એક બાંધી કીધા આપણે આમાં બાંધેલા જ આવશે. પરફેક્ટ. છપરું બપરું મારીને દેવો કે? આ છપરા સાથે આવું છપરું મળશે. ફાટ છે નહીં. આ ફાટી રહે એના માટે અમે ટેપ પટ્ટી પણ રાખીએ છીએ. ટ્રેન આવશે આ લીલો પતંગ. આ સ્પેશિયલ આ તમે આપણા જે છપરી વ્યુઅર છે એના માટે લીલો. આમ જો આમ ઢીચંગ વાળો કેવો? વન્સ મોર. એ બીજી વાર નો. આ છે સ્પેશિયલ થીર પતંગ ઉત્તરાયણનો. હેપી ન્યુ યર, બેપી ન્યુ યર, સિદ્ધુ મૂસેવાળા બધો લખેલો છે. આ તમે જોઈ શકો છો. સિદ્ધુ મૂસેવાળા. આ જો સિદ્ધુ મૂસેવાળા. હા એ આવી ગયું ભાઈ. ભાઈ હેપી ન્યુ યર જોઈ રહ્યો. હા એ આવી આ ગયું. બધું આ આમ જો સકલા કોઈ દી બાજ નો બને ઈ જો. હા ઓકે. આ બધા છે. આ મૂછાળો. આ મૂછડ પતંગ આ બધું મળશે. હા ઓકે. આ ખોખું હશે હારે ફ્રી એમાં નીકળશે. એટલે આ પતંગનો ભાવ છે 250 રૂપિયા. ઓકે. આ પીડી જો પતંગ આમાં કઈ કાઢ લેવાનું છે નહીં જવાની. હાલો ઓકે. આ એમ જ છે. હા એન ભાઈ છે. ઈ બે આવી નાનો ભાઈ હા. એન આવશે. આ પતંગ કલર જો અમને ખબર નથી પડતી ક્યાંથી આમ ફરી એમ. એક લીલો ને એક પીળો ને કેસરી લીલો ને આમાં કલર મળી જશે. પીળા સાથે બ્લેક પીળા સાથે લીલો. આમ તો પત્રિકા સાથે હો. પત્રિકા સાથે. હા આમ તો 100 રૂપિયા છે માર્કેટમાં 50 નો ભાવ. પ્રેમથી તમે ના પાડશો તો અમે 150 લઈ લઉં કારણ કે 50 વધારવા ઘટાડવાની ટેવ છે અમારે. ઓકે. હા. ત્યાં ના ભીલડો પતંગ લડ્ડુ જોયા હતા ને પેલા. હા એનો ભાઈ એમાં લડ્ડુ ને બેન છે. લડ્ડુભાઈ બેન. આ લડ્ડુભાઈ ની બેન. ઓકે. હા. આ પછી સ્પેશિયલ લવરિયા. આ લવરિયા માટે સ્પેશિયલ લવ વાળો પતંગ. ઈ ગ્રીન ઉપર હે. ઓ સારું કે બેન આવશે. આ ગ્રીન કલર નો છે. આમાં કઈ ઘટશે નહીં. આ ખંભાતી જો 1 2 3 4 5 6 ટેપ સાથે સ્પેશિયલ ખંભાતી 6 સિલ્વર ટેપ. આમાં તમને એમ લાગે ભેળસેળ છે એટલે 100 રૂપિયા દઈ દેજો. આ પેલો પતંગ ઓલા પેલા નીકળો તો લીલિયાની ભાઈ છે. આ એમ બેન છે. ધ્યાન આવશે આ જાપાની હાંડી પતંગ.
જાપાની હાંડી. આ જાપાની હાંડી, જાપાન કહેવાય. આ ચગાવવાની મજા આવે. ગોળ આમ ગોળ છે. હા, આ હા. તમે આ ઢીલ દો ને ઢીલ, એટલે હા. આમ 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 ગોળ ગોળ સાથે સાથે ઢીલ જાય. હા, આમ એ મને તો આવડતું છે નહીં બહુ. હા. એટલે જે મને આમ જે બાજુ વળો એ બાજુ વળે. ખેવો એટલે આમ જ આમ આમ ઝીણીકી મોકલે. હા, બસ માત્ર 200 રૂપિયા ઓકે, પર પતંગ, 1000 રૂપિયા બનજો. ઓકે. બેન આવશે આ આપણે ખંભાતી ને કાગળ. કાગળ તો આપણે ખંભાતી આવશે, પણ આમ આકાર આ બરેલી સાઈડના પતંગ આવશે, જયપુર સાઈડથી. આમ સ્પેશિયલ ચાઇનાથી લાવ્યું છે, જયપુરનો પતંગ છે ને એટલે. આનો માત્ર છે ને 150 રૂપિયા બનજો. ડિઝાઇન કઈ કહેવાય એને? ડિઝાઇન મળશે ને આગળ આવશે. એમ નહીં, એની ડિઝાઇન નું નામ શું છે? ડિઝાઇન ચેક્સ કલર ડિઝાઇન. ઓકે. ધ્યાન આવશે એક આ લડવા વાળો પતંગ કાળા કલરનો, હા. જે કાળા ભાઈ લોકો છે, કાળા ભાઈ બેન, હા. એના માટે. હા, અને એમાં ક્યાંક ખબર કાળા ભાઈ બેન માં ધોળા હોય કે ખોડકા હોય, પાકી ગયા હોય, ધોળા થઈ ગયા હોય, હા. એ ખોડકા છે આ પતંગ. ઓકે. 2-4 મોટા. તેના દિલડા વાળો પતંગ. આ પતંગ તમે ચગાવશો એટલે 15 પેજ એક કાપ છે. ગેરંટી આરે દેવાનો? ગેરંટી સાથે નો કાપે 100 રૂપિયા દઈ દેજો. પછી આમાં આમ જો 5 પતંગ મળશે. 75 65 મળે તો હું વાત કરે છું. 150 રૂપિયા બહાર તમને 200 માં 100 માં જ આપશે. અમે 150 થી 200 લઈ લેવું. ઓકે. આ ઓલો ચેક્સ વાળો પતંગ હતો ઈ તે એમાં તે સેમ બીજો કલર પણ એ પટિયું વાળો છે આ. પટ્ટી વાળો હતો. આ પટ્ટી વાળો છે, ઈ ચેક્સ વાળો હતો. હા. બ્લેક કલર નું આપણે મળશે અહીંયા. આ શું કામ મળે ખબર છે? શું કામ? મને નથી ખબર, હું પણ જાણીને કહીશ. ઓકે. એને આપણે લાડવો પતંગ જો એમાં કીધું હતું ને ડિઝાઇન, આમાં ગોળમાં સિલ્વર નહોતો, આમાં સિલ્વર છે. હા. પછી આમાં આમાં છે હજી કલર, હું ગોડાઉનમાં રાખ્યા છે, એ નેક્સ્ટ વિડીયોમાં મળશે. હા, ઓકે. હાલો. ધેન આપણે આવશે આ બરેલી પતંગ, સ્પેશિયલ મંજોલી પતંગ છે. આપણે અહીં ગુજરાતમાં નથી બનતા, જયપુરમાં બને છે. જો ચેક્સ પડે આમ જો આમ વચ્ચે આમાં આ પથ્થરથી કરવામાં આવે. કાગળ હાવ અલગ આવે, પતલો કાગળ આવે. બટર કાગળ આવે કે? બટરથી બતલો આવે. આમાં આપણે ટેપિંગ કરીને ચગાવવું પડે. જો અહીંયા આ રીતે આડી ટેપ, પછી અહીંયા ઊભી, અહીંયા અને અહીંયા એટલી જગ્યાએ આ પટ્ટી પડે ને આપણે ટેપ મારવી પડે. ટેપ ન મારો એટલે આ આકાશમાં જાય, ટેચકો મારો એટલે ફાટી જાય, કાગળ આવે એવું. હા. અને દોરી સવતારથી વાપરતા હોય તો કટકા થવાની શક્યતા નહીં, પૂરેપૂરી શક્યતા છે થઈ જ જાય. આ આપણે પંજો ના ચોખ્ખો આવે. આ 80 રૂપિયા પર પીસ. ઓકે. ઘટે નહીં. ચોકામાં 4 જ પતંગ આવશે. આ સેમ ઓલી લાઈન, ઓલામાં આડી લાઈન હતી ને, આમાં ઊભી લાઈન. છે. ઓકે. બાળ મંદિરના છોકરામાં આ જાપાની કલર બ્લુ, ઓલો લાઈટ હતો, આ ડાર્ક છે. કલરમાં કાંઈ ન ઘટે. પતંગ જો તમે હા. ફેશન શો માં મૂકવા હોય એ રીતે દેખાડું. પતંગમાં કાંઈ નહીં ઘટે. હા. બસ આ ઓલાનો કેટલો 160 કીધો, 100 રૂપિયા કીધો તો ને, 300 રૂપિયા કીધો. 300 કીધો તો, આ તમે 500 લઈ લો. ના નહીં પાડવી પ્રેમથી, 600 આપશે તો લઈ લઈશ. તેના આવશે આગળ આ બીજો છે આંખ વાળો, આંખને દિલડી મૂછડું બધું છે ભેગું. મૂછડું આ આપણે વધારે ભાવ કેટલો છે? 750 રૂપિયા. 750 રૂપિયા માત્ર તમારા માટે. 800 રૂપિયા પડે 750. આમ 50 ઘરના નથી ખાતા. આનો આ જો સેમ આમાં 2 આંખો જ આવશે. આમાં ખાલી પાંદડું કાઢી નાખ્યું છે એટલે જરીક સસ્તો આવશે. કેટલો ભાવ છે ભાઈ? 500 રૂપિયા. 500 છે ને, 800 રૂપિયા. કાંઈ ન ઘટે. આવજો હવે.